નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં આવનાર રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો પહેલાં રાજ્ય સરકાર દ્વારા આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મોટી ભેટ તહેવારોના પહેલાં જાહેર કરવામાં આવી છે। સરકાર દ્વારા આ બંને સમર્ગો એટલે કે આઉટસોર્સ અને કોર્પોરેશન જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમના બંને માટે મોટી ભેટ જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, હવે લઘુત્તમ પગાર જે છે તેમાં વધારો સરકારે જાહેર કર્યો છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન, સ્વાયત્ત સંસ્થાઓ વગેરેમાં કામ કરતા હજારો જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ છે તેમના લઘુત્તમ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે। કેટલું લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવ્યું છે તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ, તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેશો। જો ચેનલમાં આપ પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કોન્ટ્રાક્ટ કર્મચારી પગાર વધારાના ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું મિત્રો ઉત્તર પ્રદેશની। તો ઉત્તર પ્રદેશના આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આનંદો, કારણ કે લાખો આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારની મોટી જાહેરાત કરવામાં આવી છે। હવેથી રાજ્યના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન વગેરેમાં કામ કરતા આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને દર મહિને 16,000 રૂપિયા લઘુત્તમ વેતન મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે। આગામી આ મહિને જ આવતા રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો પહેલાં જ લાખો કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓને સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે। યુપી સરકારના દ્વારા કર્મચારીઓને આઉટસોર્સ કરવા માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે। તાજેતરની કેબિનેટ બેઠકમાં સરકારે આઉટસોર્સિંગ સર્વિસ કોર્પોરેશનને મંજૂરી તો આપી છે, જેના હેઠળ હવે આ કર્મચારીના પગાર અને કાર્યકારી પરિસ્થિતિઓનું સંચાલન વ્યવસ્થિત રીતે કરવામાં આવશે। રાજ્યમંત્રી અનિલ રાજભરે માહિતી આપી છે। યુપી સરકારના રાજ્યમંત્રી અનિલ રાજભરે જણાવ્યું હતું કે કેબિનેટ આ નવા નિગમની સ્થાપના માટે સંમતિ આપી છે અને હવે લઘુત્તમ પગાર 16,000 રૂપિયા નક્કી પણ કરવામાં આવ્યો છે। તેમણે એમ પણ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ આ આઉટસોર્સિંગ કોર્પોરેશન નિગમની રચના કરવા અને અમલ કરવામાં આવશે, જેથી કર્મચારીઓને પારદર્શક અને સમયસર પગાર મળી શકે। એટલે કે સરકાર આઉટસોર્સિંગમાં કામ કરતા કર્મચારીઓને દર મહિને લઘુત્તમ 16,000 રૂપિયા માનદ વેતન આપવાની તૈયારીઓ અને યોજના હાથ ધરવામાં આવી રહી છે। પગાર દર મહિનાની 5 તારીખે આવશે। સરકાર દ્વારા એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે હવે કર્મચારીઓનો પગાર દર મહિનાની 5મી તારીખે તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। એટલે કે હવે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ સમયસર તેમનો પગાર મેળવી શકશે। પહેલા આ એક મોટી સમસ્યા હતી। આ ફેરફાર તેમના જીવન ધોરણને સુધારવામાં મદદ કરશે। આના પહેલાં મિત્રો આઉટસોર્સિંગ અને જે કર્મચારી હતા, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ તેમને 3-3, 4-4 મહિને પગાર મળતા હતા, જે હવેથી દર મહિને તેમના બેંક ખાતામાં 5 તારીખે મિત્રો આઉટસોર્સ કોર્પોરેશન નિગમની રચના થતાં જ પગાર મળતો થશે। મહિલાઓને પ્રાથમિકતા અનામતનો લાભ મળશે। કોર્પોરેશન હેઠળ આઉટસોર્સિંગ ભરતીઓમાં પણ અનામત નીતિનો સમાવેશ કરવામાં આવે છે। અહીં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, દિવ્યાંગ અને ભૂતપૂર્વ સૈનિકો તેમજ મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે। ખાસ કરીને આ નોકરીઓમાં છૂટાછૂટા લીધેલા વિધવાઓ અને નિરાધાર મહિલાઓને પ્રાથમિકતા આપવાની યોજના બનાવવામાં આવી છે। કર્મચારીઓની આ સ્થિતાર્થી સુવિધા મળશે। આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનની રચનાથી કર્મચારીઓને ફિક્સ પગાર તો મળશે જ, પરંતુ તેમની નોકરીઓ અને અધિકારો પણ પહેલાં કરતાં વધુ સુરક્ષિત બનશે। આનો સીધો લાભ રાજ્યમાં કામ કરતા લાખો આઉટસોર્સ કામદારોને અને તેમને સમયસર પગાર સુવિધાઓ અને સન્માન મળશે। આમ ઉત્તર પ્રદેશમાં આઉટસોર્સ કોર્પોરેશન નિગમની સ્થાપનાની સાથે જ લઘુત્તમ વેતન 16,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે અને ત્યારબાદ સરકાર દ્વારા સરકારી ભરતીઓની જેમ અનામત સહિતના મુદ્દાઓ તેમજ દર મહિનાની 5 તારીખે પગાર સહિતની સુવિધાઓ આ લાખો અલગ અલગ વિભાગોમાં, બોર્ડ, નિગમ, કોર્પોરેશનમાં કામ કરતા આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સરકારે જાહેર કરી દીધું છે। જય હિન્દ, અસ્તુ।